રાજપૂત વિદ્યા સંકુલ ભાવનગર સંચાલિત નેક નામદાર મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી શૈક્ષણિક સંકુલ વર્તેજ ક્ષત્રિય સમાજ આયોજિત અભિવાદન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વાસુદેવસિંહ વસોજ ગોહિલવાડ રાજપૂત સમાજ પ્રમુખશ્રી, નરેન્દ્રશ્રી સાહબદાર, મનહર કુંવરબા રાજપૂત વિદ્યા સંકુલ પ્રમુખશ્રી, ભગીરથસિંહ ગોહિલ ભાવનગર ગરાસિયા સમાજ પ્રમુખ, વિમલસિંહ ગોહિલ રાજપૂત પાયફંડ સોસાયટી પ્રમુખ, મારા સાથી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કૌશિકભાઈ વેકરિયા, પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણા, ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, સંસ્થાના સૌ પદાધિકારી, મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ, શ્રી પીડી વાઘેલા, શ્રી કીર્તિસિંહ ગોહિલ, શ્રી ધર્મેન્દ્રસિંહ ગોહિલ, શ્રી રણધીરસિંહ ઝાલા, શ્રી મહાવીરસિંહ ચુડાસમા, શ્રી ભગીરથસિંહ ગોહિલ, શ્રી ભૂમિબા ચુડાસમા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય માતાજી. ઘણી બધી વાત થઈ છે અને સમાજ ભેગો થયો હોય એ સમાજની લાગણી હોય, પણ અમારે તો તમારું સન્માન અમારા સર આંખો પર, પણ અમારી ફરજના ભાગ રૂપે અમે કર્યું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેવથી દેશનો મંત્ર આપ્યો છે. રાજપૂત ક્ષત્રિય સમાજ આ મંત્રને સદીઓથી આત્મસાત કર્યો છે અને હંમેશા દેવ અને દેશને પ્રથમ સ્થાને રાખ્યા છે. સોમનાથની સખાતે જનાર વીર હમીરસિંહ ગોહિલ તો દેવ અને દેશ કાજે અમર થયા છે. સોમનાથ મંદિરના નિર્માણમાં મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાનું યોગદાન પણ અભૂતપૂર્વ રહ્યું છે. ભાવનગર પ્રજા વત્સલ્ય રાજવી કૃષ્ણકુમારસિંહજીએ પણ તેમના સુશાસનની અમિટ છાપ ઊભી કરી છે. શ્રી કૃષ્ણકુમારસિંહજીએ તો દેશ માટે રાજ્ય સમર્પણ કરનાર પહેલા રાજવી તરીકે ઇતિહાસમાં અમર નામ પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહીં, બ્રાઝિલને ગીર ગાયની ઓલાદ ભેટ આપીને સખાવતનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એના ઋણાનુભાવ સાથે બ્રાઝિલમાં મહારાજાનું સ્ટેચ્યુ આજે પણ ઊભું છે. ગોંડલના રાજવી શ્રી ભગવતસિંહજી નું પ્રજા વાત્સલ્ય અને સાહિત્ય માટેનો પ્રેમ અનેક રાજનેતાઓ માટે માર્ગદર્શક છે. આજે લગભગ દરેક ક્ષેત્રમાં ક્ષત્રિયોનું પ્રધાન છે. નવાનાગર જામનગરના રાજવી કુળના મહારાજા શ્રી રાજેન્દ્રસિંહજી આઝાદી પછી દેશના સૌ પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ બન્યા હતા. આ જ સમાજે ક્રિકેટમાં રણજીતસિંહજી, દિલીપસિંહજી અને રવિન્દ્રસિંહ જાડેજા જેવા રત્નો આપ્યા છે. સૌરાષ્ટ્ર ગોહિલવાડની આ ભૂમિ રાજપૂતોના સાહસ, શૌર્ય અને ઉદ્યમશીલતાની ગાથાઓની ઝળહળી રહી છે. રાજપૂત સમાજે બદલાતા સમયની સાથે તાલ મિલાવતા શૌર્ય સાથે શિક્ષણને પણ પ્રગતિનો આધાર બનાવ્યો છે. આર્ટ એન્ડ લિટરેચર, રાજનીતિ, આરોગ્ય, વહીવટીતંત્ર, સમાજ જીવનના દરેક મહત્વના ક્ષેત્રમાં આજે ક્ષત્રિય ભાઈ બહેનોનું ખૂબ સારું યોગદાન છે. સમાજના યુવાનો ઉચ્ચ કૌશલ્ય અને વ્યવસાયિક ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી રહ્યા છે. શિક્ષણ દ્વારા આ સમાજમાં જાગૃતિ, આત્મનિર્ભરતા અને નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થયો છે.
દેશના દરેક સમાજને શિક્ષિત બનાવવાના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના શિક્ષણ સેવા યજ્ઞમાં આપ સૌ યોગદાન આપતા રહેશો એવો મને વિશ્વાસ છે. રાજ્ય સરકાર વિવિધ સમાજના યુવાનો યુવતીઓને અભ્યાસની પૂરતી તકો મળે તે માટે પ્રતિબદ્ધ છે. શ્રી મનહર કુંવરબા રાજપૂત વિદ્યા સંકુલના સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 1.21 લાખ ચોરસ મીટર જમીનમાં તમે જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ હાથ ધરવાના છો તે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતને અગ્રેસર રાખવામાં સમાજ મહત્વનું યોગદાન આપશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે જનહિતના 9 સંકલ્પો આપણને આપ્યા છે. આપણે જે રેગ્યુલર કામ કરતા હોઈએ તો કરવાનું જ છે, પણ ભવિષ્યનું અને ભવિષ્યમાં કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે છે એનું જો આજથી આપણે ધ્યાન રાખીએ તો મને લાગે છે ત્યાં સુધી ભવિષ્યનું આપણે જોઈને આગળ વધીએ તો જ એ આપણી વિકાસ જેને કહીએ છીએ એ વિકાસ અથા યોગ્ય ગણાય. અને એવા 9 સંકલ્પોમાં સામાન્ય સંકલ્પો છે અને સમાજ તરીકે આપણે એને આગળ વધારવા એ આપણી ફરજના ભાગરૂપે પણ કરી શકાય એવા કામો છે. પહેલો સંકલ્પ પાણી બચાવવાનો સંકલ્પ છે. એ સામાન્ય રીતે આપણે વરસાદનું પાણી આમ તો માન્ય વડાપ્રધાન શ્રીએ અત્યારે જે પાણી વાપરીએ છીએ અને સૌરાષ્ટ્રમાં પાણીની શું કિંમત હોય એ કોઈને સમજાવવાની જરૂર ના હોય. એમને ખબર જ છે કે પાણીની શું કિંમત છે. પાણી વાપરીએ એનો વાંધો નથી, પણ ભવિષ્યમાં પાણીની તકલીફ ના પડે એના માટે થઈને કેચ ધ રેઇન અંતર્ગત આખા દેશમાં વરસાદી જે પાણી પડે છે એને સંગ્રહ કરાય તો સંગ્રહ કરીએ, સંગ્રહ ન કરી શકાય તો એને જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો પ્રયત્ન કરીએ. એટલે પાણી બચાવવાનો સંકલ્પ આપણો હોવો જોઈએ. જે રીતે આપણે ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ છીએ તો ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટે કે અત્યારે જોઈએ છીએ એમ તો વરસાદ એક જ બાજુ પડે, ઠંડી એકદમ વધારે પડે, તો આ બધામાંથી જો બહાર નીકળવા માટે ગ્રીન કવર જેટલું વધારીએ એટલો જ આપણને ફાયદો થાય. તો એના માટે પણ આપણે એક પેડ માં કે નામ અંતર્ગત દરેક જણ જ્યાં જગ્યા મળે પોતાને ત્યાં એક ઝાડ આપણે આપણી માતાના નામે ઉગાડવું જોઈએ, જેથી કરીને આ ગ્લોબલ વોર્મિંગમાંથી આપણે જેટલા બને એટલા ઝડપથી બહાર નીકળી શકીએ. સ્વચ્છતા આપણો સ્વભાવ બનાવવો પડે. આપણે હવે દરેકના એવું નથી કે સ્વચ્છતા આપણને ગમતી નથી, પણ છતાંય ક્યાંક ને ક્યાંક આપણે ગંદકી કરી નાખતા હોઈએ છીએ. તો એમાંથી બહાર નીકળી અને સ્વચ્છતા આપણો સ્વભાવ બને તો આપણું દરેક કામ દીપી ઉઠે. ચોથો સંકલ્પ વોકલ ફોર લોકલ. પાંચમો સંકલ્પ છે દેશ દર્શન. ફોરેન જવાની ના નથી, પણ ફોરેન જતા પહેલા આપણા જે ભારતમાં જેટલું દર્શન કરવા જેવું છે એ ભારત દર્શન અચૂક કરવું જોઈએ. પ્રાકૃતિક ખેતી તો ભવિષ્ય અત્યારે આપણને ખબર છે કે જે પ્રમાણે રોગો થઈ રહ્યા છે એ રોગોમાંથી જો બહાર નીકળવું હશે તો આ પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જ પડશે. તો જેટલું બને એટલું ઝડપથી કરીશું આની અંદર તો ભવિષ્ય આપણે વધારે ઉજળું રહેશે. આપણે બધાને ખબર છે કે અત્યારે જમીનનું સ્વાસ્થ્ય અને આપણા સ્વાસ્થ્ય જે જમીનમાં વધારે કેમિકલયુક્ત ખાતર વાપરવાના કારણે જે અનાજ ઉત્પન્ન થાય છે એના કારણે જે રોગો થાય છે એમાંથી જો બહાર નીકળવું હશે તો આ પ્રાકૃતિક ખેતીને આપણે અપનાવવી જ પડશે. સાતમો સંકલ્પ છે હેલ્ધી અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીએ, યોગ અને રમતગમત જીવનનો હિસ્સો બનાવીએ. આઠમો સંકલ્પ છે. અને નવમો સંકલ્પ ગરીબોને સહાય. આ નવમો સંકલ્પ એટલે દરેક જણ કરી શકાય એવું છે. સરકારી યોજનાના લાભ દરેક જણ લઈ શકે એના માટે આંગળી ચિંતાનું ઘણી વખત પૂન હોય છે. તમે ખાલી કોઈકને તમે જે યોજનાઓના લાભ લઈ શક્યા હોય અથવા તો તમારી સમજણમાં હોય અને કોઈ ના લઈ લેતું હોય તો એને અપાવો તો પણ આપણે ગરીબને મદદ કર્યા બરોબર છે. સરકારી યોજના બી એટલી બધી છે કે એના લાભ અપાવો તો પણ એની ગરીબીમાંથી બહાર નીકળવા માટે એને પૂરતો ટેકો મળી જાય એવું છે. તો આ બધું જ વસ્તુ
સમાજ તરીકે આપણે બધાએ જો કરીએ તો મને લાગે છે ત્યાં સુધી સમાજ અને સરકાર બે સાથે મળે એટલે વિકાસ ડબલ ગતિએ આગળ વધે. તો રાજપૂત સમાજ તો વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પને પાર પાડવામાં અગ્રેસર રહ્યો છે. આઝાદી પછી એક અને અખંડ ભારતમાં રાજપૂત રજવાડાઓએ જેમ યોગદાન આપ્યું એમ વિકસિત ભારત માટે પણ આ નવ સંકલ્પોને આત્મસાત કરીને દેશહિત પ્રથમનો ભાવ હૈયે રાખશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.